નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં 5 રાજ્યોના જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરાલા અને પુદ્દુચેરી, આ તમામ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. અને સૌપ્રથમ આપણે એની અપડેટ પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળમાં ટીએમસી 107 બેઠકો પર, ભારતીય જનતા પાર્ટી 135 પર, કેરળમાં જે કોંગ્રેસ સમર્થિત ગઠબંધન છે યુડીએફ એ 83 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, લેફ્ટ એ 53 સીટો પર આગળ ચાલી રહ્યું છે, અન્ય 4 સીટો પર છે. આ પછી વાત કરીએ તમિલનાડુની. તમિલનાડુમાં સૌથી મોટો અપસેટ સર્જાવા જઈ રહ્યો છે દર્શક મિત્રો. તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગામ એટલે કે તેની સત્તાધારી પક્ષ જે છે અને તેના સાથી પક્ષો જેમાં કોંગ્રેસ પણ છે, તે 51 સીટો પર આગળ ચાલી રહ્યા છે. એઆઈએડીએમકે ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગામ, જેની સાથે ભાજપે ગઠબંધન કર્યું છે, તે માત્ર 44 સીટો પર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક્ટર વિજયની પાર્ટી એટલે કે ટીવીકે એ 74 બેઠકો પર આગળ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે તમિલનાડુમાં ખૂબ મોટો અપસેટ સર્જાવા જઈ રહ્યો છે. તમિલનાડુમાં એક્ટર વિજયની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. અને ઘણા એક્ઝિટ પોલ હતા, તેમણે પણ દાવો કર્યો હતો કે એક્ટર વિજયની પાર્ટીને 100 સીટો મળી શકે છે અને આ ઉપરાંત 15 થી 20% જેટલો વોટ શેર પણ તેમનો રહી શકે છે. અને હવે એ દિશામાં તમિલનાડુના રિઝલ્ટ આગળ વધી રહ્યા છે. વાત કરીએ અસમની, તો અસમમાં 126 બેઠકોના રૂઝાના 126 બેઠકો છે, એમાંથી ભાજપ 69 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના અને તેના સાથી પક્ષો 19 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે અને અધર 2 સીટો પર આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટો અપસેટ તમિલનાડુમાં સર્જાવા જઈ રહ્યો છે. એક જે અભિનેતા છે વિજય, તેમણે પોતાની પાર્ટી બનાવી ટીવીકે અને હવે 6 મહિનાની અંદર તેઓ સરકાર બનાવવા તરફ આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ અગાઉ ભારતની રાજનીતિમાં ક્યારે આવું થયું હતું કે જે એક્ટરે પોતાની પાર્ટી બનાવી અને ટૂંકા સમયમાં જ પોતાની એક બમ્પર જીત મેળવી લીધી. તો 1983માં તમિલનાડુના પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં એવું થયું હતું. એનટી રામારાવે તેલુગુ દેશમ પાર્ટી તેલુગુ અસ્મિતાના નામે બનાવી હતી અને સમગ્ર આંધ્રપ્રદેશમાં એ વખતે અખંડ આંધ્રપ્રદેશની લગભગ 290ની આસપાસ સીટો હતી ને એમણે ક્લીન સ્વીપ મારી હતી અને કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી. અને આ પછી વાત કરી 1977માં તમિલનાડુમાં જે એઆઈએડીએમકે પાર્ટીના નેતા છે એમજી રામચંદ્રન, તેમણે પણ આ રીતે સરકાર બનાવી હતી. તેઓ પણ અભિનેતા હતા અને હવે ફરી એકવાર દક્ષિણ ભારતમાં ત્રીજી વાર એવું થવા જઈ રહ્યું છે કે કોઈ એક્ટર છે કે તેમની સરકાર બનવા જઈ રહી છે. અને હાલમાં તો ટીવીકે એટલે કે એક્ટર વિજયની પાર્ટી 74 બેઠકો પર આગળ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે વિજય 2 સીટો પરથી લડ્યા છે, એક પેરામ્બૂર અને બીજી સીટનું નામ છે તિરુચિરાપલ્લી ઈસ્ટ. આપણે એ પણ જણાવી દઈએ કે એક્ટર વિજયની સભાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. અને આપણે એ પણ કહી દઈએ કે ડીએમકે અને એઆઈએડીએમકે ડોમિનેટેડ ત્યાં પોલિટિક્સ રહી છે. કાં તો 5 વર્ષ ડીએમકે રહે છે, કાં તો 10 વર્ષ એઆઈએડીએમકે રહે છે. પરંતુ હવે દ્રવિડિયન રાજનીતિમાં પણ લોકોનો એક ફેટિગ આવી ગયો હતો અને આ જ કારણ છે કે હવે સ્ટાલિનની સામે જે સત્તા વિરોધી લહેર પીક પર હતી ને તેની સામે હવે લોકોએ એક્ટર વિજયની પાર્ટી ટીવીકે પર પસંદગીનો કળશ ઢોળ્યો હોય તેવું તો શરૂઆતી રૂઝાનોમાં દેખાઈ રહ્યું છે. જોવાનું એ રહે છે કે જો શરૂઆતી રૂઝાનો આવા રહ્યા તો એક્ટર વિજયની પાર્ટી જે છે સરકાર પણ બનાવે તેવી સંભાવના છે. હાલમાં આપને જણાવી દઈએ કે તમિલનાડુ સરકારમાં જે મુખ્યમંત્રી સ્ટાલિન છે, ડીએમકેની ઘણી બધી લાભાર્થી સ્કીમો ચાલી રહી છે, જેમ કે ફ્રી બસ સેવા, એ એમની ખૂબ મોટી સ્કીમ છે. આ પછી મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા, ત્યાં પણ એમની એક સ્કીમ ચાલી રહી છે. યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે પણ એ એક ભથ્થું આપી રહ્યા છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એક્ટર વિજયનો જે કરિશ્મા છે તે કામ કરી રહ્યો છે અને ટીવીકે છે તે 74 બેઠકો પર આગળ ચાલી રહી છે, સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આમ 5 રાજ્યોનો જનાદેશ આવી રહ્યો છે. આ માટે લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.